હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લેક્ચરર્સ. સ્ટુડન્ટ, હવે આપણે આજનું જે લેક્ચર્સ છે એ લેક્ચર્સની અંદર સેકન્ડરી મેમરીને કરવાના. લાસ્ટ લેક્ચર્સ કે પ્રીવિયસ રેકોર્ડિંગની અંદર આપણે મેઇનલી જે સમજ્યા હતા એ હતું આપણી માટે પ્રાઇમરી મેમરી. હવે આપણે જે નેક્સ્ટ સમજીએ છીએ એ છે સેકન્ડરી મેમરી ઓર સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીનો મેઇન પર્પઝ આપણને ખબર છે, ટુ હોલ્ડ ધ ડેટા, ટુ સ્ટોર ધ ડેટા ફોર ધ ફ્યુચર રેફરન્સીસ ઓર ધ ફ્યુચર ટાઈમ. હવે એક્ઝામ્પલ જોઈ લે. ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે ફ્લોપી ડિસ્ક. A floppy disk is a flexible plastic disk that is coated with a magnetic material. A floppy are the transferable from the one computer to another. Say floppy तो I don't think એમાંથી કોઈ બી સ્ટુડન્ટ્સ કે જે કરન્ટલી જે લેક્ચર્સ જોવે છે કે અથવા ઇન શોર્ટ જેટલી બી યંગર જનરેશનના જે બી લોકો છે આમાંથી કોઈ બી વ્યક્તિએ ફ્લોપી ડિસ્ક જોઈ બી હોય. રીઝન કે આ બહુ આઉટડેટેડ કન્સેપ્ટ છે, બહુ જૂનું સ્ટોરેજ મીડિયમ છે. બટ સિલેબસમાં આપણે સમજીએ ફ્લોપી ડિસ્ક શું છે. એકચ્યુઅલી આ સાઇઝની એક બ્લેક કલરની પ્લેટ હોય, મેગ્નેટિક પ્લેટ હોય, જેની અંદર તમારો ડેટા મેગ્નેટિક ફિલ્ડનો યુઝ કરીને સ્ટોર થતો હોય. ધ ડિસ્ક કન્સિસ્ટ ઓફ ધ ટુ સાઇડ, અને બંને સાઇડ ડેટા સ્ટોર થતું હોય. ફર્સ્ટ અપ એન્ડ ડાઉન બંને સાઇડ ડેટા રેકોર્ડિંગ થતું હોય. પહેલા તમને કહ્યું કેસેટ બી બંને સાઇડ રેકોર્ડિંગ થાય, સેમ વે બોથ સાઇડ ડેટા રેકોર્ડિંગ થતું હોય. This storage device through the very popular database, એક તો બહુ પોપ્યુલર હતું. રીઝન કે ફ્લોપી ડિસ્ક છે ને એઝ ઓફ નાઉ તમે સમજો ને કે ફ્લોપી ડિસ્કની સાઇઝ છે 1.1 MB ઓર ધ 1.44 MB. હવે 1.1 MB કે 1.44 MB આપણા માટે એની કોઈ વેલ્યુ જ નથી. કેમ કે આપણું એક ફોટોગ્રાફ બી છે ને 12 ઓર 15 મેગાપિક્સલ 12 મેગાપિક્સલ કરતા મોટા કેમેરામાં પાડેલો એક ફોટોગ્રાફ બી 10 MB કે 12 MB નો હોય છે. બટ આ વાત કરી છે ઘણા ટાઈમ પહેલા કે જ્યારે ડેટા સ્ટોરેજ છે ને એ મેગ્નેટિક પ્લેટ ઉપર પંચ કાર્ડ પર સ્ટોર થતો, પંચ ટેપ પર સ્ટોર થતો. તો આ પંચ કાર્ડ કે ડેટા સ્ટોરેજ બહુ ઓછું હતું. અને આ ટાઈમની અંદર જ્યારે ફ્લોપી ડિસ્ક કમ વિથ ધ 1.2 મેગાપિક્સલ ઓર 1.44 મેગાપિક્સલ, તો એકચ્યુઅલી બહુ હ્યુજ સ્ટોરેજ કેપેસિટી કહેવાતી. તો એક ટાઈમે બહુ પોપ્યુલર થયું. બટ ઇઝ નાવ હાર્ડલી યુઝ, બહુ ઓછા લોકો યુઝ કરે છે. And has been replaced by the CD and the DVD. As of now, CD and DVD એને completely replace કરી નાખ્યું છે. Floppy come in the basically two size, બે સાઇઝમાં અવેલેબલ હતી. એક સાઇઝ હતી 5.25 ઇંચ, 5.25 by 5.8 સ્ક્વેર હતી, જેની જનરલ સ્ટોરેજ કેપેસિટી બેઝિકલી બાય ધ IBM કંપની બનાવી હતી ઇન ધ 1970, અને સ્ટોરેજ કેપેસિટી ઇઝ 1.2 મેગાબાઇટ. એ ટાઈમ બહુ મોટી હતી, બટ એઝ ઓફ આપણા માટે બહુ સ્મોલ સ્ટોરેજ કેપેસિટી છે. 3.5 ઇંચની આના પછીની સાઇઝમાં ફ્લોપી ડિસ્ક અવેલેબલ હતી. બેઝિકલી સાઇઝ ઇઝ 1.44 MB. હવે સમજો એક એવો ટાઈમ કે જ્યારે 5 ઇંચની જે પ્લેટ હતી એમાં તમારો ડેટા જે સ્ટોરેજ હતું જસ્ટ કેટલું હતું 1.2 MB. જ્યારે એઝ ઓફ આપણે જે માઇક્રો SD કાર્ડ છે આપણા નખના સાઇઝના છે, બટ હેવિંગ અ સ્ટોરેજ કેપેસિટી ઓફ 126 GB, 256 GB, 512 512 જેટલી મોટી સાઇઝના મેમરી કાર્ડ્સ અવેલેબલ. તો સમજો આપણું ઇવોલ્યુશન ક્યાં સાઇઝમાં આપણે હતા અને કઈ જગ્યાએ આપણે પહોંચીએ છીએ. તો સેકન્ડરી સ્ટોરેજ ફ્લોપી ડિસ્ક. સેકન્ડરી છે દર વખતે હું રિપીટ નથી કરતો, જસ્ટ તમારે યાદ રાખવાનું છે મેઇનલી ડેટા સ્ટોર માટે યુઝ થાય છે. આ મેઇન કેરેક્ટરિસ્ટિક છે નોન વોલેટાઇલ ઇન ધ નેચર બટ સ્લો ઇન ધ સ્પીડ. નેક્સ્ટ તમે જે કહે છે સેકન્ડરી મેમરી, ધેટ ઇઝ હાર્ડ ડિસ્ક છે. આપણે કોમનલી યુઝ કરીએ છીએ બધા લોકો. તો હાર્ડ ડિસ્ક ઇઝ ધ મોસ્ટ કોમન યુઝ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. ઇટ યુઝ ધ મેગ્નેટિક સ્પોટ ટુ રિપ્રેઝન્ટ ધ બીટ. ચલો બીટ આપણને બધાને ખબર છે 0 and the 1. Present of an magnetic spot represent the 0 and it is absent represent the present represent 1 and absent represent the 0. The hard disk are the common in the larger storage size varying from the 160 GB, 320 GB, 500 GB and 1 TB. As of now વાત કરીએ ને તો 160 GB or the 320 even 500 GB પણ બહુ સ્મોલ સાઇઝ છે. અત્યારે કોમનલી અવેલેબલ સાઇઝ 1 TB, 2 TB, 3 TB and so on. The internal hard disk. હવે હાર્ડ ડિસ્કના બે પાર્ટ છે. સમજો હાર્ડ ડિસ્ક બેઝિકલી યુઝ ફોર ધ સ્ટોરેજ ઓફ ધ ડેટા. તમારા ડેટાને પરમાનન્ટ બેઝ પર સ્ટોર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ હાર્ડ ડિસ્કનો.
પ્રાઇમરી યુઝ ફોર ધ સ્ટોરેજ ઓફ ધ ડેટા. બે પ્રકારની હાર્ડ ડિસ્ક છે, ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. હવે સમજો નામ જ તમને શું કહે છે, ઇન્ટરનલ મતલબ કે ઇનસાઇડ CPU એન્ડ એક્સટર્નલ मतलब के आउटसाइड द CPU. एकदम सिंपल. इंटरनल हार्ड डिस्क बेसिकली CPU ની અંદર હોય, एक्सटर्नल हार्ड डिस्क CPU ની બહાર. આપણે બધા લોકો ડેટા સ્ટોર કરવા માટે, વિડિયો સ્ટોર કરવા માટે, કોઈ બેકઅપ જનરેટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો બધી વસ્તુ આપણા માટે શું છે, એક્સટર્નલ ડ્રાઈવ. CD. યસ, અગેન આ ટોપિક એવો કોઈ નથી કે જેના માટે મારે ડિસ્કશન કરવું જોઈએ. બધા લોકો CD ને બહુ સિમ્પલી ઓળખે છે, કોમ્પેક્ટ ડિસ્ક. CD સ્ટેન્ડ ફોર ધ કોમ્પેક્ટ ડિસ્ક ઇઝ અ ઓપ્ટિકલ સ્ટોરેજ. યસ, આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જો જે તમારી ફ્લોપી ડિસ્ક હતી ને એ હતી મેગ્નેટિક. અહીંયા તમારો જે ડેટા સ્ટોર, સમજો આ બધો જ ડેટા છે ને એ બાઇનરી 0 અને 1 માં સ્ટોર થાય છે. બટ to store the data in the 0 and 1 or the binary, we are using a technology that is magnetic field. We use the north pole and south pole, plus and minus. Magnetic field use કરી છે. તો floppy disk is one type of the magnetic storage device. Same way જ્યારે આપણે હાર્ડ ડિસ્ક ની વાત કરીએ છીએ, again is a magnetic. મતલબ again અહીંયા આપણે magnetic field નો યુઝ કરીએ છીએ to store the data in 0 and the 1. Again data storage તો અહીંયા પણ સેમ છે, બાઇનરી, that is 0 and the 1. બટ જે ટેકનોલોજી શું છે, મેગ્નેટિક છે. બટ CD જે છે કોમ્પેક્ટ ડિસ્ક છે, બેઝિકલી કાઉન્ટ વિથ ધ ઓપ્ટિકલ ડિવાઇસ ઓર ધ ઓપ્ટિકલ ડિવાઇસ. મતલબ કે અહીંયા જો ડેટા સ્ટોરેજ અગેન સેમ છે 0 and the 1. બટ ટુ સ્ટોર ધ ડેટા ઇન ધ 0 and the 1 we use the technology optical lights આપણે યુઝ કરીએ. અહીંયા તમે લોકો કમ્પ્યુટરની અંદર જો CD ડ્રાઈવ ઓપન કરી હોય ને તો એનો જે હેડ હોય ને, રીડ રાઇટ હેડ એ હેડ તમે જોશો ને તો એક લેસરના લેન્સ જેવો લાગે તમને. તો અહીંયા લાઇટ યુઝ કરીએ છીએ ટુ સ્ટોર ધ ડેટા એન્ડ ટુ રીડ ધ ડેટા, દેટ ઇઝ ઓપ્ટિકલ. જ્યારે ફ્લોપી અને હાર્ડ ડિસ્કમાં વી યુઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ટુ સ્ટોર ધ ડેટા. અગેન રીડ રાઇટ માટે એ શું છે, મેગ્નેટિક, આ છે ઓપ્ટિકલ. બેઝિકલી સર્ક્યુલર સેવા બધાને ખબર છે, રાઉન્ડ શેપમાં હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ ધ ટ્રેક એન્ડ ધ સેક્ટર. એકચ્યુઅલી જો આપણે હાર્ડ ડિસ્કની તમારા માટે વાત કરીએ CD ડ્રાઈવની, તો CD ડ્રાઈવ છે ને, જો આવો કોઈ શેપ હોય એનો, સે ફોર એક્ઝામ્પલ આ તમારા માટે CD ડ્રાઈવ છે. આપણે બધાને ખબર છે વચ્ચે એક સેન્ટરમાં પંચ, એક હોલ હોય, બેઝિકલી જ્યાં CD માઉન્ટ થતી હોય. અને અહીંયા એકદમ શાઇનિંગ વાળું મટીરિયલ, પ્લાસ્ટિક જેવું મટીરિયલ. હવે અહીંયા તમારો જે બી ડેટા છે ને, આ બધો જ ડેટા સર્ક્યુલર મોશનની અંદર સ્ટોર થતો આવી રીતે. નંબર 1 ટ્રેક, નંબર 2, નંબર 3. તો CD ની અંદર તમારો જેટલો બી ડેટા સ્ટોર થાય છે, આ બધો જ ડેટા CD ની અંદર સર્ક્યુલર મોશનની અંદર ટ્રેક બાય ટ્રેક ડેટા સ્ટોર થતો હોય. તો CD માં ટ્રેક હોય એન્ડ સેક્ટર્સ હોય. આ ટ્રેકને ફર્ધર સેક્ટર્સની અંદર બાયફર્કેટ કરવામાં આવે. અને એ હંમેશ માટે ઇનર ટુ આઉટર સાઈડ, હંમેશ માટે CD માં તમે જે ડેટા સ્ટોર કરો ને તો એ અંદરથી લઈને બહારની સાઈડ રેકોર્ડ થાય. એટલા માટે તમે લોકો તમારે કોઈ CD કે DVD ઘરે પડી હોય ને, તમે જસ્ટ જોજો લાઇટની અંદર એમ સ્લાઇડ કરીને, તો અંદર તમને એવા બધા સેક્ટર, ટ્રેક દેખાશે, રાઉન્ડ સર્કલ દેખાશે. અને જેટલા ટ્રેક છે એટલો ડેટા ફિલઅપ છે, જેટલા ટ્રેક નથી એટલો ડેટા એમ્પ્ટી છે. તો ડેટા હંમેશ માટે કેવી રીતે બાયફર્કેટ સ્ટોર થાય છે, બધું ટ્રેક વાઇઝ. The presence of the magnetic spot represent a bit 0 and the 1. Yes, આપણને બધાને ખબર. Yes, sorry, there is a mistake. અહીંયા કોઈ મેગ્નેટિક સ્પોટ નહીં હોય. અહીંયા જે સ્પોટ છે, કયો સ્પોટ હશે? ઓપ્ટિકલ સ્પોટ્સ. This disk can hold up to the 700 MB of the data. Yes, બધાને ખબર છે સિરીઝ 700 MB માં હોય છે. However, the sketch may cause the damage. Yes, આપણે ઘણી વખત આવું ફીલ કર્યું હશે. આપણી જે જૂની સીરીઝ DVD છે એ હેંગ થઈ ચોટતી ચાલે, પ્રોપર ડેટા રીડ ન થાય, કોઈ પર્ટિક્યુલર ફેસ પછી ડેટા આગળ દેખાય જ નહીં, તો શું કરવાનું? ન દેખાય, સ્કેચ પડી ગયા છે, ડેટા ડિલીટ થઈ ગયો છે, ડેટા કરપ્ટ થઈ ગયો છે. બે પ્રકારની CD હોય, CDR and CDRW. R stand for recordable
મતલબ કે અહીંયા જે કોમ્પેક્ટ ડિસ્ક શું છે, રેકોર્ડેબલ છે. તમને ખબર હોય તો આપણે સીડી લેતો બ્લેન્ક સીડી, આપણે એમાં ડેટા છે ને રેકોર્ડ કરીએ છીએ, આપણા ફોટોગ્રાફ છે, સોંગ છે, રેકોર્ડ કરી લઈએ. એકવાર રેકોર્ડ થઈ જાય પછી ચેન્જ ન થાય. તો આ વન વે છે, રાઈટ, બટ વન્સ. તમે ખાલી એને એક જ વખત રેકોર્ડ કરી શકો. તો આ છે CDR, સીડી રેકોર્ડેબલ. એક વખત રેકોર્ડ થઈ શકે પછી ચેન્જ ન થઈ શકે, પછી રોમ થઈ ગઈ. CDRW, CDRW શું છે? બેઝિકલી રીરાઇટેબલ. એટલે અહીંયા ડેટા રેકોર્ડેબલ તો છે, બટ એન નંબર્સ ઓફ ટાઈમ તમે ડેટા એડિટ કરી શકો, ડિલીટ કરી શકો અને અગેન એન્ડ અગેન ડેટાને રાઇટ કરી શકો. તો અહીંયા જે CD બે ટાઈપનું CDR, ધેટ ઇઝ રેકોર્ડેબલ. રેકોર્ડેબલ સ્ટેન્ડ ફોર ધ વન વે, રાઇટ બટ વન્સ, એક જ વખત રેકોર્ડ થઈ શકે. જ્યારે રીરાઇટેબલ CDRW આ એવી સીડી છે કે જે મલ્ટિપલ ટાઈમ તમે રીરાઇટ કરી શકો. ચાલો કરીએ. DVD અલ્ટિમેટ કંઈ નથી, અગેન એક પ્રકારની કોમ્પેક્ટ ડિસ્ક જ છે, બટ હેવિંગ અ હ્યુજ સ્ટોરેજ કેપેસિટી. DVD સ્ટેન્ડ ફોર ધ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એક્ઝેક્ટલી લુક લાઇક અ CD. અગેન કેવો ડિવાઇસ છે? ઓપ્ટિકલ. ચાલો હવે ઓપ્ટિકલ ડિટેલમાં ડિસ્કસ નથી કર્યું, રીઝન જસ્ટ આપણે ડિસ્કસ કર્યું. વી યુઝ ધ લાઇટ ટુ રેકોર્ડ, રીડ ધ ડેટા. DVD-R ફર્સ્ટ ટાઈમ. ચાલો યાદ છે, સીડીમાં R સ્ટેન્ડ ફોર ધ રેકોર્ડેબલ, મતલબ કે અહીંયા તમે ડેટા રેકોર્ડ કરી શકશો, બટ ઓનલી વન્સ, એક જ વખત. DVD-R સ્ટેન્ડ ફોર ધ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. રેકોર્ડેબલ ઇઝ અ રેકોર્ડેબલ એન્ડ write once format. DVD-RW, ચલો RW શું કહે છે? rewritable. means n numbers of time તમે ડેટાને રીરાઇટ કરી શકો. ઇન શોર્ટ CD DVD બે એક સખી ટાઈપ, CDR DVD-R બે શું છે? રેકોર્ડ. એક વખત રેકોર્ડ થાય પછી ડેટા ચેન્જ થઈ શકે નહીં. CDRW and DVD-RW રીરાઇટેબલ, એન નંબર્સ ઓફ ટાઈમ તમે ડેટાને રીરાઇટ અને ચેન્જ કરી શકો. નેક્સ્ટ કહે છે તમને પેન ડ્રાઈવ. They are also known as the USB drive or the flash drive. બહુ કોમન છે પેન ડ્રાઈવ, તો આપણે બધા લોકો કરન્ટલી પણ ઇટ ઇઝ યુઝ કરીએ છીએ. They can be used as a read, write, delete and transfer. In short તમારે જે કરવું એ કરી શકો. ડેટા એડ કરી શકો, ડેટા ડિલીટ કરી શકો, ડેટા મોડિફાય કરી શકો કે ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ યુઝ કરી શકાય. પેન ડ્રાઈવ is connected to the socket on the computer called USB, that is universal serial port. આપણને બધાને ખબર છે USB પોર્ટ શું છે, જેમાં પેન ડ્રાઈવ કનેક્ટ થાય છે. Very easy to carry and transfer data from the one computer to another. See, પેન ડ્રાઈવ મોસ્ટલી અત્યારે યુઝ થાય છે, એનું એક જ મેઇન રીઝન છે, એ છે કે તમારી જે પેન ડ્રાઈવ છે ને એ એક્સ્ટ્રીમલી યુઝર ફ્રેન્ડલી છે. એમાં તમારે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, એકદમ હેન્ડી છે, કોઈ બી કમ્પ્યુટરમાં લાગી જાય છે, તો એકદમ ઇઝીલી તમે ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ કરી શકો. અને કરન્ટલી પણ ઇવન હાર્ડ ડિસ્ક અવેલેબલ છે, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અવેલેબલ છે, CD DVD અવેલેબલ છે, પણ મોસ્ટ પોપ્યુલરલી આપણે લોકો જે ડેટા ટ્રાન્સફર માટે યુઝ કરીએ છીએ, શું યુઝ કરીએ છીએ? પેન ડ્રાઈવ. ચાલો કરીએ. તો ધેટ્સ ઇટ ફોર ધ સેકન્ડરી મેમરી ડિવાઇસીસ. આપણે આ લેક્ચર્સમાં સેકન્ડરી મેમરી ડિવાઇસીસ જોયા હતા. બાકીનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો, થેન્ક યુ વેરી મચ.